જામનગર જિલ્લામાં આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મતદાન માટેની જરૂરી સામગ્રીનું વિતરણ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ જે તે સ્થળ પર જવા રવાના થઈ ગયા છે। જિલ્લાના કુલ 6 તાલુકાઓમાં 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થવાનું છે। જિલ્લાની 60 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા બાકીની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો જંગ જામશે। આ ચૂંટણીમાં કુલ 4,42,577 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સમગ્ર જિલ્લામાં કુલ 426 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 101 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। કુલ 2,244 સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે। સુરક્ષા વ્યવસ્થામાં 1 એસપી, 3 ડીવાયએસપી, 20 પીઆઈ, 41 પીએસઆઈ સહિત 800 જેટલા સુરક્ષા જવાનો ફરજ પર તૈનાત રહેશે।